હાય ગાઈસ, હાલો રામનાથ મહાદેવના મંદિરે. તો જોઈ લ્યો, આજે રામનાથ મહાદેવના મંદિરે ધજા ચડે છે અને અમે લોકો રામનાથ મહાદેવના મંદિરે ગયા હતા. આજે સન્ડે હતો એટલે બધા મંદિરે ગયા હતા. તો બોલો હર હર મહાદેવની જય. અમે લોકો રામનાથ મહાદેવના મંદિરે ગયા હતા ને, તે ત્યાંનો વિડીયો છે. તો જોવો ત્યાં કેટલી ટ્રાફિક છે. અને હવે તો રામનાથ મહાદેવના મંદિરે પણ બધું બહુ મસ્ત બની ગયું છે. તો તમે લોકો પણ દર્શન કરી આવજો અને જોઈ આવજો. બહુ મસ્ત જગ્યા છે અને મસ્ત બની પણ ગયું છે. તો મજા આવે એવું છે. અને ત્યાં આજે સન્ડે હતો એટલે ટ્રાફિક પણ હતો. જોકે હવે તો શ્રાવણ મહિનામાં ત્યાં ટ્રાફિક રહેવાનો જ છે. એટલે બધું હતું ને મસ્ત. પણ રામનાથ મહાદેવને પણ મસ્ત શણગાર થતો હતો. એટલે મસ્ત શણગાર કર્યો હતો. તો જોઈ લ્યો મહાદેવ કેવા લાગે છે. એ રામનાથ મહાદેવની છે. તો મસ્ત એવો બધો ફૂલ ને ગુલાબ ને એનો શણગાર કર્યો હતો. તો જોઈ લ્યો, આ છે રામનાથ મહાદેવનું મંદિર. એટલે અમે લોકો પણ ગયા હતા, ત્યાં બહુ મસ્ત હતું. હર હર મહાદેવની જય. તો જોવો, આ છે બહારથી રામનાથ મહાદેવનું મંદિર. બહારથી પણ ખૂબ મસ્ત લાગે છે અને અંદર પણ ખૂબ મસ્ત એવો નજારો છે. તો રામનાથ મહાદેવના મંદિરે મસ્ત જોવા જેવું છે. અને શ્રાવણ મહિનામાં તો ખૂબ મસ્ત એવું બધું હોય અને મજા આવે બધા ત્યાં ગયા હોય. તો અમે પણ ગયા હતા અને તમે પણ આવજો. અને ફાઇનલી અમે લોકોએ થોડુંક ઉપરથી બધું જોતા હતા અને ત્યાં ફોટોશૂટ ને એવું કર્યું છે. પણ અમારા અક્ષતભાઈ જોઈ લો, સરખા કે ફોટા પાડે જ ને એવું. બધે લખાણ તો પૂરા કરવા જ પડે. અને ભગવાનના પણ અમે છેલ્લે ફોટોશૂટ ને એવું કર્યું હતું. અને અક્ષતભાઈ પણ જોઈ લો, ત્યાં મહાદેવ આગળ બેસીને ફોટા ને એવું પાડ્યું હતું. અંદર જ્યાં છે ત્યાં મહાદેવને પાણી ને એવું ચડાવીને, જળ ને એવું, ને પછી એને પણ ફોટોશૂટ ને એવું કર્યું હતું. તો જોઈ લ્યો અમારા અક્ષતભાઈ કેવા લાગે છે એ તમે કોમેન્ટમાં કહેજો. અક્ષતભાઈ કેવા લાગે છે. અને ફાઇનલી અમે લોકો ત્યાંથી દર્શન કરીને નીકળી ગયા હતા. અને પછી રાતે જોઈ લ્યો અમે રેસકોર્સ ગયા હતા. જો આ છે અક્ષતભાઈ, જોઈ લ્યો અમે રેસકોર્સ ગયા હતા. પણ કોઈ રીચકા કે લપસ્યા કાંઈ નહીં, યાદ માટી હતી ને તો બધાને ધૂળથી રમવાની જ મજા આવે. અક્ષતભાઈ પણ જોઈ લો ધૂળથી જ રમે છે. એકાબીજા ધૂળથી રમે અને એ બધાને ધૂળ ઉડાડે. અને જોઈ લો અમારા અક્ષતભાઈ તો જો પણ બધાને ધૂળું વારી ઉડાડવા વારી. અને આ જોવો અમારા ધારવી બેન, એ પણ આવડા મોટા પણ તોય ધૂળથી રમવામાં જ એક્સપર્ટ હો. પણ જોઈ ધૂળથી શું બનાવે છે આવું. એ ધારવી બેન, શું બનાવો છો આવું ધૂળથી તમે? એમાં જો થોડુંક પાણી નાખ્યું ને હવે એ અસલ આમ મજા આવે ધૂળથી રમવાની. તમે પણ નાના હતા ત્યારે ધૂળથી રમ્યા હશો ને, તો તમને પણ કેવી મજા આવતી હશે. તો છોકરાઓને પણ ધૂળથી રમવાની એવી મજા આવે ને. તો જોઈ લ્યો એ ધૂળવાળા હાથ કપડામાં હો. પણ જોઈ લ્યો ધારવીને ઉડાડમાં. જોઈ લો બધા એકાબીજા ધૂળથી ઉડાડે. અને જો ધારવી બેનના માથામાં ધૂળ નાખી દીધી અમારા અક્ષતભાઈ પણ. ચાલો પછી ધૂળથી રમીને અમે લોકો થાકી ગયા. જોઈ લ્યો ગાઈસ, અક્ષતભાઈ પણ ફોર વ્હીલમાં બેસી ગયા છે. એને પણ ફોર વ્હીલમાં બેસવાની જો મજા આવે. અને બધાને કેવું બાય બાય કરે છે. તમે પણ નાના હશો ત્યારે ફોર વ્હીલમાં બેઠા હશો ને, તો જોઈ લ્યો કેવું લાગે છે અને કેવી મજા આવે છે. જો ઓલા ભાઈને અને બધાને ફોર વ્હીલમાં બેસીને બાય બાય કરે છે. એને આજે મજા આવી હોય. એ ફર્સ્ટ વાર બેઠો, નકર તો એ ગાડીમાં બેસવાથી બીતો હતો. આજે અમે ધરાર એને બેસાડ્યો છે. જો બાય બાય. તો તમને અમારો મિની બ્લોગ કેવો લાગ્યો એ કહેજો કોમેન્ટમાં. બાય.